સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિની ઉજવણી કરાઈ। પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન માટે ભાવિકોનો ધસારો। હર હર મહાદેવના નાદથી ગુંજ્યું મંદિર પરિસર। મહાશિવરાત્રિના પર્વે સોમેશ્વર મહાદેવને અદ્ભુત શણગાર। સોમનાથ ધામમાં 4 પ્રહરની મહાપૂજાનું આયોજન। સોમનાથ મહાદેવની પહેરાવાતી પાઘડીની કરાઈ પૂજા અર્ચના। પાઘ પૂજા બાદ ભગવાન સોમનાથ મહાદેવને નવી પાઘડી પહેરાવવામાં આવી। પાઘડીની પૂજા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરીના હસ્તે કરાવાઈ હતી। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મંદિરમાં નીકળી ખાસ પાલખી યાત્રા। પાલખીમાં સવાર કરાવી ભગવાન ભોળાનાથને મંદિર પરિસરમાં કરાવાય છે ભ્રમણ। પાલખી યાત્રામાં સોમનાથ ટ્રસ્ટ ઉપરાંત મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું। દેવભૂમિ દ્વારકામાં મહાશિવરાત્રિએ નાગેશ્વર ધામમાં ભક્તોનો ધસારો। નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનો મટ્યા ભાવિકો। મોટી સંખ્યામાં ભક્તોએ કર્યા મંગળા આરતીના દર્શન। ભક્તોએ સ્વહસ્તે જળાભિષેક શિવલિંગ પૂજાનો લીધો લાભ। મહાશિવરાત્રિના અવસરે રાત્રે મહાપૂજાનું આયોજન। મહાશિવરાત્રિના પાવન પર્વે વડોદરામાં નીકળી શિવજીની સવારી। મહાશિવરાત્રિના પર્વે વડોદરાવાસીઓ મહાદેવની ભક્તિના રંગમાં રંગાયા। સતત 15મા વર્ષે સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા શિવજીની સવારીનું આયોજન કરાયું। ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા અને શિવ ભક્તોએ હર હર મહાદેવના નાદથી માહોલ ગુંજાવ્યો। છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં હર હર મહાદેવના નાદ સાથે શોભાયાત્રા નીકળી। સિદ્ધનાથ મહાદેવ મંદિરની શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। જામનગરના મેયર પણ શોભાયાત્રામાં સામેલ થયા। હિન્દુ ઉત્સવ સમિતિ આયોજિત શોભાયાત્રામાં ભક્તોના મોટી સંખ્યામાં શહેરીજનોએ જોડાઈ ધન્યતા અનુભવી। મહાશિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં ભક્તોનું ઘોડાપૂર। જૂનાગઢના ભવનાથમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। સમગ્ર ભવનાથ શિવમય બન્યું। હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું ભવનાથ મંદિર। મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી। મહાશિવરાત્રિના મેળામાં પીરસાયું શિવજીને પ્રિય ભાંગનો પ્રસાદ। ભવનાથમાં સૌ શિવ ભક્તોએ શિવના પ્રસાદ તરીકે ભાંગ પીધી। ભવનાથના ભાંગના પ્રસાદનું અનેરું મહત્વ છે। સાધુ સંતો પણ ભાંગ બનાવી શિવ ભક્તોને પ્રસાદનું વિતરણ કરતા જોવા મળ્યા। ભવનાથમાં વિવિધ અખાડાઓના મહંતો ઉપસ્થિત રહ્યા છે, જેમની સાથે કિન્નર અખાડાએ પણ હાજરી આપી। દેશભરમાંથી કિન્નર અખાડાના માતાજી પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં શિવ ભક્તોએ કિન્નર અખાડાના માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી। મહાશિવરાત્રિને લઈને જૂનાગઢના ભવનાથમાં વિવિધ અખાડા પણ ઉપસ્થિત રહ્યા। અખાડાના સાધુ સંતોના ભક્તોએ આશીર્વાદ મેળવ્યા। મહાશિવરાત્રિના પાવન પર્વે દર વર્ષે મોટી સંખ્યામાં વિવિધ અખાડાના સાધુ સંતો ભવનાથમાં ઉપસ્થિત રહે છે। શ્રી રવિશંકરના દાવા સામે હરિગીરી મહારાજે ઉઠાવ્યા છે સવાલ। હરિગીરીએ કહ્યું કે સોમનાથનું શિવલિંગ જ્યોત સ્વરૂપ છે, ક્યારેય ખંડિત ન થઈ શકે। જ્યોતિ મહાદેવમાંથી નીકળે છે અને મહાદેવમાં સમાય છે। સોમનાથ મહાદેવનું પવિત્ર જ્યોતિર્લિંગ ખંડિત ના થઈ શકે। અમે શિવલિંગ ખંડિત થયાનું માનતા નથી। જ્યોતિર્લિંગ હતું, છે અને રહેશે। કોણ શું દાવા કરે છે તે વિવાદમાં અમે પડવા નથી માંગતા। શ્રી રવિશંકરે સોમનાથ જ્યોતિર્લિંગને લઈને કર્યો હતો મોટો દાવો। શિવલિંગના તૂટેલા ટુકડા અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવાર પાસે હોવાનો હતો દાવો। 1000 વર્ષથી ટુકડા બ્રાહ્મણ પરિવાર સાચવતું હોવાનું નિવેદન આપ્યું હતું।
મહાશિવરાત્રી નિમિત્તે મહેસાણાના વાડીનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જામી. મહોત્સવમાં ભાવિકો અને સાધુ સંતો જોડાયા. શિવરાત્રી નિમિત્તે મંદિરમાં પાર્થિવ શિવલિંગનું પૂજા સહિતના કાર્યક્રમ યોજાયા. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો. વાડીનાથ ધાબા મહાશિવરાત્રીને દિવસે સેવકે પોતાનો પુત્ર મંદિરમાં અર્પણ કર્યો. મૂળ જાસકા ગામના વતની અને ડીસામાં રહેતા સેવકે માનતા રાખી હતી કે વાડીનાથ ભગવાન 2 દીકરા આપશે તો 1 દીકરો અર્પણ કરશે. 2 દીકરાનો જન્મ થતાં પોતાના વાડીનાથ ધામમાં પુત્રને અર્પણ કર્યો. મંદિરના મહંતે કહ્યું કે વાડીનાથ ધામમાં પુત્ર અર્પણ કરવાની પરંપરા રહી છે. અહીં અર્પણ કરાયેલા બાળકને કાશીમાં વિશેષ અભ્યાસ માટે મોકલાય છે. શાસ્ત્રમાં પારંગત થયા બાદ આવા બાળકો સનાતન ધર્મને પોતાનું જીવન સમર્પિત કરે છે. વલસાડના દુલસાડ ગામે 36 ફૂટ ઊંચા રુદ્રાક્ષ શિવલિંગની કરાઈ પૂજા અર્ચના. 36 લાખ રુદ્રાક્ષથી નિર્મિત 36 ફૂટ ઊંચું શિવલિંગ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા બુકમાં નોંધાયું. મહાશિવરાત્રિના પાવન અવસરે મોટી સંખ્યામાં શિવ ભક્તો અનોખા અને અદ્ભુત શિવલિંગના દર્શનાર્થે ઉમટ્યા. શિવલિંગની પૂજા અભિષેક કરી તમામે ધન્યતા અનુભવી. મહાશિવરાત્રિને લઈને સોમનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી. પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મહાદેવના દર્શન કર્યા. વિજય રૂપાણીએ મંદિરમાં ધ્વજા પૂજા કરી, સોમેશ્વરની પૂજા કરી, મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. મહાશિવરાત્રિને લઈને સોમનાથ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહાદેવના દર્શન કર્યા. મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી. પ્રથમવાર 3 દિવસ સોમનાથ મહોત્સવનું આયોજન. દેશભરમાંથી ભક્તો મહોત્સવમાં જોડાયા. અમદાવાદમાં નગરદેવી મા ભદ્રકાળીની ભવ્ય નગરચર્યા. યાત્રાના પથ પર ભવ્ય સ્વાગત અને ઉત્સાહના દ્રશ્યો. યાત્રા દરમિયાન જોવા મળ્યા કોમી એકતાના દ્રશ્યો. મુસ્લિમ સમાજના લોકોએ કર્યું યાત્રાનું સ્વાગત. 614 વર્ષ પછી અમદાવાદમાં નગરદેવીની નગરયાત્રા. કર્ણાવતી નગરીની પ્રાચીન પરંપરા પુનઃજીવન થઈ. અમદાવાદના બોડકદેવમાં પરમેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વે ભક્તો ઉમટ્યા. મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી, સુખાકારી માટે પ્રાર્થના કરી. સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટ પર કિન્નર સમાજે લગાવ્યો સૌથી ગંભીર આરોપ. કહ્યું કે કિન્નર સમાજને જાણી જોઈને યાત્રામાંથી બાકાત રખાયા. 500 જેટલા કિન્નરો દ્વારા જોડાઈને યાત્રાને ભવ્ય બનાવવાનું આયોજન હતું. ભક્તો માટે ભંડારો કરવા માટે પણ તૈયારી દર્શાવ્યાનું જણાવ્યું. મંદિર બહાર બેસવા કિન્નરો પાસે ટ્રસ્ટીઓ રૂપિયા માંગતા હોવાનો પણ આરોપ. ભદ્રકાળી મંદિર ટ્રસ્ટે કિન્નર સમાજના આરોપો ફગાવ્યા. કહ્યું કે કિન્નર સમાજે અમારી પાસે કોઈ રજૂઆત નથી કરી. મંદિરના પગથિયે બેસી કિન્નરો ભક્તોને પરેશાન કરતા હોવાનું અને કિન્નરો ભક્તિ નહીં પણ ધંધો કરતા હોવાનો આક્ષેપ કર્યો. કિન્નરો મા બહુચરના ભક્ત હોય તો ભદ્રકાળીના મંદિરે કેમ બેસે છે તેવો સવાલ પણ ઉઠાવ્યો. ઉત્તર પ્રદેશના ખગુસરાયમાં પ્રાચીન શિવાલયમાં ભક્તોની ભીડ જોવા મળી. પોલીસ સર્ચ ઓપરેશનમાં મળી આવ્યું શિવાલય. 46 વર્ષથી બંધ હાલતમાં હતું શિવાલય. 46 વર્ષથી બંધ શિવાલયમાં ફરીથી પૂજા કરવામાં આવી. મહાશિવરાત્રિના પર્વે ભક્તો ઉમટ્યા. મહાશિવરાત્રિ નિમિત્તે નાસિકના ત્ર્યંબકેશ્વરમાં પૂજા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી. ત્ર્યંબકેશ્વરમાં હોમ હવન અને મહાશિવરાત્રિની પૂજાનું આયોજન કરવામાં આવ્યું. મહાશિવરાત્રિના પર્વે માત્ર ત્ર્યંબકેશ્વર જ નહીં, ભીમાશંકર અને ગોદાવરી મંદિરમાં પણ ભક્તો ઉમટ્યા. સુરત ઓલપાડના પરિયા ગામે તસ્કરો બન્યા બેફામ. અંજલિ ટેક્સટાઇલ માર્કેટમાં એક કંપનીમાં ત્રાટક્યા તસ્કરો.
3 ઓફિસના તાળા તોડી કુલ 55,000ના મુદ્દા માલની ચોરી કરી, મેડિકલ સાધનો બનાવતી કંપનીમાં ચોરીને અંજામ આપ્યો. સમગ્ર ઘટના કંપનીના સીસીટીવીમાં કેદ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ. અમદાવાદના સરખેજમાં હત્યા કેસમાં સગીર સહિત 4 લોકોની અટકાયત. પૈસાની લેતી દેતીમાં હત્યા કરી હોવાનું પૂછપરછમાં ખુલાસો. 20 દિવસ પહેલા મૃતકે આરોપી પાસેથી ઉછીના લીધા હતા 1.60 લાખ રૂપિયા. પૈસા પરત લેવા માટે અવારનવાર મૃતકના ઘરે આવતો હતો આરોપી. મૃતક ઘરે હાજર ન મળતા આરોપીએ હાથ ધરી હતી શોધખોળ. બાદમાં દુકાનની બહાર મૃતક હાજર રહેતા આરોપીઓએ કર્યું હતું અપહરણ. આરોપીઓએ ખુલ્લી જગ્યામાં લઈ જઈ મૃતકને માર્યો હતો ઢોરમાર. મૃતકને હોસ્પિટલ ખસેડાતા હાજર તબીબોએ મૃત જાહેર કરતા હત્યાની ફરિયાદ દાખલ થઈ હતી. સુરેન્દ્રનગરમાં એસબીઆઈ બેંકમાંથી ગ્રાહકના રૂપિયા લઈ 2 ગઠિયા ફરાર. લીંબડી સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈ બેંકમાં બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ ગ્રાહક ગણી રહ્યા હતા પૈસા. તે સમયે 2 ગઠિયા 50,000 લઈ રફુ ચક્કર થઈ ગયા. લીંબડી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. લોક કલાકાર દેવાયત ખવડે ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર. હુમલા મુદ્દે પોલીસ ફરિયાદ ન નોંધતા હાઈકોર્ટમાં કરી અરજી. આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની દેવાયત ખવડની માંગ. મુદ્દામાલ શોધી પરત કરવા પોલીસને નિર્દેશ આપવાની અરજીમાં માંગ. કસૂરવાર પોલીસ અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા રજૂઆત. આગામી દિવસોમાં અરજી પર હાથ ધરાશે સુનાવણી. છોટાઉદેપુરના વડા તળાવ ગામની કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને હાલાકી. શાળામાં હલકી ગુણવત્તાવાળું ભોજન અપાતું હોવાની ફરિયાદ. પીવાનું પાણી પણ ન આવતું હોવાનો કર્યો આક્ષેપ. વાલીઓએ કહ્યું કે વિદ્યાર્થીનીઓને યોગ્ય ભોજન નથી અપાતું. અમદાવાદના નારણપુરામાં ફરી એકવાર પાણીની ટાંકી ધરાશાયી થઈ. મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં ટાંકી ધરાશાયી. દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં. મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં અનેક જર્જરિત ટાંકીઓ. સ્થાનિકોમાં ફરીથી દુર્ઘટના બનવાનો ભય. કચ્છના ગાંધીધામમાં ઝડપાયો ગાંજાનો જથ્થો. કુરિયર દ્વારા સપ્લાય થતા ગાંજાના 140 પેકેટ જપ્ત. કુરિયરના 7 બોક્સમાં રખાયો હતો 14 કિલો ગાંજો. બિહારના એક આરોપીને પોલીસે ઝડપી લીધો. ગાંજો મોકલનાર શખ્સની શોધખોળ. સુરતની શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. ઘટનાના કલાકો બાદ હજુ પણ આગ બેકાબૂ. ગઈકાલે જ્યાં આગ લાગી ત્યાં આજે ફરી આગ લાગી છે. મેયરે ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. સમગ્ર માર્કેટ આગની ચપેટમાં આવી જતા કાપડ વેપારીઓને નુકસાન. ઘટનામાં એક વ્યક્તિનું થયું હતું મોત. રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણ પર પાલ આંબલિયાએ ઉઠાવ્યા છે સવાલ. સરકાર ખેડૂતોને સહાયમાં અન્યાય કરતી હોવાનો આક્ષેપ. યોજનાઓની જાહેરાત કરી નાણાં ન ચૂકવવાનો સરકાર પર આક્ષેપ કર્યો. પાક નુકસાની સહાયમાં ચૂકવાયેલા નાણાંનો આંકડો જાહેર કરવા પણ પાલ આંબલિયાએ માંગ કરી. બનાસકાંઠાની ડીસા જીઆઈડીસીમાં ફૂડ વિભાગના દરોડા. નવકાર ડેરી પ્રોડક્ટ્સમાંથી 4,037 કિલો શંકાસ્પદ ઘી સીઝ કરાયું. બ્રાન્ડેડ ઘીના નામે વેપારી ધંધો કરતો હતો. 17 લાખથી વધુની કિંમતનો ગાયના શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો. જ્યારે ગાયના ઘીના 11 શંકાસ્પદ નમૂના પરીક્ષણ માટે લેબમાં મોકલાયા. શંકાસ્પદ ઘી મુદ્દે ફૂડ વિભાગના કમિશનરે ખુલાસા કર્યા. કહ્યું કે પેઢીનો માલિક ઘીમાં વેજીટેબલ અને સોયાબીન તેલ નાખતો. શુદ્ધ ઘીના નામે રાજસ્થાનમાં વેચતા હતા ઘી. દિવસમાં ફેક્ટરી બંધ રાખી રાત્રે ચાલુ રાખતા. નવકાર ડેરી પ્રોડક્ટ્સનો માલિકે અગાઉ મરચામાં કલરની ભેળસેળ કરી હતી. વારંવાર ભેળસેળના ગુનામાં સંકળાયેલો હોવાની તંત્રની હતી નજર.
રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને વિલંબિત કરનાર પર હાઈકોર્ટની લાલાંક. જોધપુરમાં સ્વામી વિવેકાનંદ નગર સોસાયટીમાં રીડેવલપમેન્ટ્સને લઈને વિવાદ. સોસાયટીના રહીશે રીડેવલપમેન્ટ સામે હાઈકોર્ટમાં કરી હતી અરજી. ખોટી રીતે હુકમ મેળવી રીડેવલપમેન્ટ કરાતું હોવાની અરજી કરી હતી. રીડેવલપમેન્ટના પ્રોજેક્ટે સામેની અરજી હાઈકોર્ટે ફગાવી. રહીશનું કથન માનવા હાઈકોર્ટની ખંડપીઠનો ઇનકાર. અગાઉના હુકમો સ્વયં સ્પષ્ટ હોવાનું કોર્ટે નોંધ્યું. કોર્ટે અરજદાર રહીશને 10,000નો દંડ ફટકાર્યો. રીડેવલપમેન્ટમાં થતા વિલંબનો ખર્ચ રહીશ પાસે ઉઘરાવવાની જોગવાઈને હાઈકોર્ટની બહાલી. સુરતના લાજપોર જેલમાંથી કેદીઓ આપશે બોર્ડની પરીક્ષા. લાજપોર જેલમાં સ્પેશિયલ બેરેકમાં બનાવાઈ શાળા. 22 કેદીઓ ધોરણ 10માં અને 12ના બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં એક સેલની ફાળવણી કરાઈ. સીસીટીવીની નજર હેઠળ પરીક્ષાનું આયોજન થશે. કેદી વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે નહીં તે માટે નિર્ણય. લાજપોર જેલના અન્ય બંદીવાન જ બન્યા શિક્ષક. ધોરણ 10ના 15 પૈકી 3 પાક્કા કામની સજા કાપતા બંદીવાન. ધોરણ 12માં 7 કેદી વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. વડોદરામાં શેલ્ટર હોમમાં રજળતા જોવા મળ્યા સરકારી યોજનાના પ્રમાણપત્રો. હજારોની સંખ્યામાં રજળતા પ્રમાણપત્રોની જવાબદારી લેનારું કોઈ નહીં. દીનદયાલ અંત્યોદય યોજના અને પીએમ સ્વનિધિ યોજનાના છે પ્રમાણપત્ર. લાલબાગ બ્રિજ નીચેના શેલ્ટર હોમમાં છેલ્લા 1.5 વર્ષથી દસ્તાવેજો ધૂળ ખાઈ રહ્યા છે. અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ. પંચમહાલમાં ગત વર્ષે પકડાયેલા નીટની પરીક્ષામાં કૌભાંડ બાદ નિર્ણય. પરીક્ષાના આયોજન માટે જિલ્લા કક્ષાએ કમિટીની રચના થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા પરિપત્ર કરાયો છે. જિલ્લા કલેક્ટરે પરીક્ષાના આયોજન માટે કમિટી સાથે બેઠક યોજી. પરીક્ષા સરકારી બિલ્ડિંગમાં જ યોજવા પ્રાથમિકતા અપાશે. પ્રધાનોના ભથ્થામાં વધારો કરવાના નિર્ણય પર કોંગ્રેસના પ્રહાર. પ્રજાના નાણાંનો બેફામ દુરુપયોગ લગાવ્યા આરોપ. બહુમતીના જોરે મંત્રીના જથ્થામાં વધારો કર્યાનો આક્ષેપ. ભથ્થામાં વધારા અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. નિર્ણય પર સરકારે પુનઃવિચાર કરવો જોઈએ. રાજ્યમાં 78 લાખ પરિવાર ગરીબી રેખાની નીચે છે. સ્થાનિક કાર્યક્રમમાં હાજરી દરમિયાન પ્રધાન ભીખુ પરમારનું નિવેદન. ભીખુ પરમાર તરફથી પણ ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવ્યું. મારામારીની 2 ઘટનામાં હવે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધાવી. ઉલ્લેખનીય છે કે મંગળવારે ફરિયાદી જયમીન ત્રિવેદીએ નોંધાવી હતી ફરિયાદ. વડાપ્રધાન મોદીની જામનગરની સંભવિત મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ. માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહમાં કરી શકે છે મુલાકાત. વહીવટી તંત્ર પોલીસ દ્વારા તૈયારીને આખરી ઓપ અપાયો. દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો યોજાશે. રિલાયન્સના વનતારાની સાથે જામ સાહેબ સાથે પણ કરી શકે છે મુલાકાત.